નમસ્કાર. કેમ છો બધા? મજામાં ને? આજે આપણે ગણિતની અંદર પ્રકરણ 1 સંખ્યા પરિચય વિશે આગળ અભ્યાસ કરીશું. પહેલા ભાગમાં આપણે પ્રાકૃતિક સંખ્યા, પૂર્ણ સંખ્યા, ચડતો ઉતરતો ક્રમ, નાની મોટી સંખ્યા વિશે અભ્યાસ કરી ચૂક્યા છીએ. તો હવે આપણે આજે આગળ અભ્યાસ કરવાનો છે જે સૌથી મોટી સંખ્યા વિશે માહિતી મેળવવાની છે. 10,000, 1 લાખ, 10 લાખ કે 1 કરોડ વિશેની આપણે માહિતી મેળવવાની છે. એને પેટર્ન દ્વારા આપણે જોઈએ. તો તેમાં પણ આપણે મોટી સંખ્યા અને નાની સંખ્યા વિશે પરિચય મેળવવાનો છે. મોટી સંખ્યાની અંદર પણ 9 એ એક અંકની સૌથી મોટી સંખ્યા છે. તો તેની અંદર 1 ઉમેરીએ તો આપણને 2 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. અને 2 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરીએ તો આપણને 3 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. અને 3 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર 1 ઉમેરીએ તો આપણને 4 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. અને 4 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર જો આપણે 1 ઉમેરીએ તો આપણને 5 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. અને 5 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર જો 1 ઉમેરીએ તો આપણને 6 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. અને 6 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર જો આપણે 1 ઉમેરીએ તો આપણને 7 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. અને 7 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર જો આપણે 1 ઉમેરીએ તો આપણને 8 અંકની સૌથી નાની સંખ્યા મળે છે. તો આ સંખ્યાને વાંચન કઈ રીતે થાય? તો 2 અંકની સંખ્યા જે છે એ સૌથી નાની છે, તેને 10 કહેવાય. ત્યાર પછી છે 100, ત્યાર પછી 1000, ત્યાર પછી 10,000 વંચાય તેને, ત્યાર પછી છે એને 1 લાખ, અને ત્યાર પછી છે તેને 10 લાખ, અને ત્યાર પછી છે તેને 1 કરોડનું વાંચન આપણે કરી શકીએ છીએ. તો આ એક પેટર્ન દ્વારા દર્શાવેલી છે. એ જે મોટી સંખ્યા કે 1 અંકની સંખ્યાની અંદર 1 ઉમેરીએ તો આપણે 2 અંકની સૌથી નાની સંખ્યા મળે, અને 2 અંકની સૌથી નાની સંખ્યાની 2 અંકની સૌથી મોટી સંખ્યાની અંદર આપણે 1 ઉમેરીએ તો આપણને 3 અંકની સૌથી નાની સંખ્યા મળે. આમ ને આમ આગળ પેટર્ન પૂર્ણ કરવાની આવે છે. ત્યાર પછી આપણે યાદ રાખો, એટલે કે આટલી વસ્તુ છે યાદ રાખવાની છે, ખૂબ જ જરૂરી છે. તે કઈ રીતે બને છે? 100 કરવા હોય આપણે તો એ કઈ રીતે થઈ શકે? તો 100 કરવા માટે આપણે એને 10 ને 10 વાર ગુણવા પડે, બરાબર? 10 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય? 100. ત્યાર પછી 1000. તો 1000 કરવા હોય તો 10 100 વાર લેવા પડે, બરાબર? 10 100 વાર લઈએ તો આપણને 1000 મળે. અથવા તો 100 ને 10 વાર લઈએ તો પણ 1000 થઈ જાય. ત્યાર પછી 1 લાખ. 100 આપણે 1000 વાર લેવા પડે તો કેટલા થાય? 1 લાખ. અને 1000 ગુણ્યા 100 તેમ કરીએ તો પણ આપણને 1 લાખ મળે. અને 1 કરોડ કરવા હોય તો 100 ગુણ્યા 1 લાખ એટલે 1 કરોડ થઈ જાય. અથવા તો આપણે બીજી રીતે કે અહીં મોટી સંખ્યા આવી ગઈ તો વાંચન આપણે જરૂરી છે, તો 10,000 ગુણ્યા 1000 કરીએ તો પણ 1 કરોડ આપણને મળી જાય. એટલે આટલી વસ્તુ છે એ ખાસ યાદ રાખવાની છે કે 100 કરવા હોય તો કઈ રીતે બરાબર શું આવે? 10 ગુણ્યા 10 કરીએ તો 100 થઈ જાય. એટલે કે આ ખાસ જરૂરી છે. ત્યાર પછી આવે છે સ્થાન કિંમતનું પુનરાવર્તન કે વિસ્તરણ. સંખ્યા જે આપેલી હોય તેનું પુનરાવર્તન કરવાનું, એટલે કે તેનું વિસ્તરણ કરવાનું છે. આપણે આગળના ધોરણમાં અભ્યાસ કરી ચૂક્યા છીએ વિસ્તરણ કરતા સંખ્યાનું, નાની સંખ્યાનું, બરાબર? તો હવે આપણે આગળ અભ્યાસ કરવાનો છે સ્થાન કિંમતનું પુનરાવર્તન. એટલે આપણે સંખ્યાનું વિસ્તરણ કરતાં શીખવાનું છે. તો પહેલાં જે સંખ્યા છે એ 2 અંકની સંખ્યા આપેલી છે 78. એને શબ્દોમાં કઈ રીતે વંચાય? એટલે કે વંચાય એને 78, અને શબ્દોમાં લખા પણ આ રીતે કે 78. તો સંખ્યા જે આપેલી હોય છે તેને શબ્દોમાં લખવાનું પણ આપણને કહે છે, અને તેનું વિસ્તરણ કરો તેમ પણ કહેવામાં આવે છે. તો આ 78 છે એને આપણે શબ્દોમાં લખ્યા. હવે તેનું વિસ્તરણ કરવાનું છે. તો અહીં આપણે જોવાનું છે કે કેટલા અંકની સંખ્યા છે? 2 અંકની છે, એકમ, દશક. તો પહેલો આપણે દશકનો અંક લીધો 7, તેને ગુણ્યા 10, કારણ કે
7 પછી કેટલા અંક છે? એક જ અંક છે. જો 7 પછી કોઈ પણ સંખ્યા પછી એક અંક હોય તો તેને ગુણ્યા 10 કરવાના. એટલે આપણે તેનું વિસ્તરણ કરવાનું છે. એટલે 7 ગુણ્યા 10 કર્યા આપણે. વત્તા પછી કેટલી સંખ્યા છે? 8 છે તેની પછી. તો વત્તા 8. 8 પછી એકેય સંખ્યા નથી. એટલે કે 8 ગુણ્યા 1. આપણે એનું વિસ્તરણ થયું 7 ગુણ્યા 10 વત્તા 8 ગુણ્યા 1. બરાબર. ત્યાર પછી છે 3 અંકની સંખ્યા 230. તેને શબ્દોમાં લખાય 230. આ રીતે શબ્દોમાં લખવાનું પણ આપણે આવશે. હવે તેનું વિસ્તરણ કરીએ. હવે જોઈએ કે આ 3 અંકની સંખ્યા છે એકમ, દશક ને 100. તો પહેલાં આપણે 100મો અંક લેવાનો છે. તો 100મો અંક કયો છે? 2. તેને ગુણ્યા તો 100. હવે આપણે એમ થઈ થશે કે તેને ગુણ્યા 100 કઈ રીતે આવ્યા? તો જોવાનું આપણે કે એકમ, દશક, 100. 100 આમાં આપણે 2 લીધા. 2 પછી કેટલા અંક છે? તો 1, 2. એટલા માટે આપણે 100 મૂક્યા. જો એક અંક હોય તો 10 મૂકવાના, 2 અંક હોય તો 100 મૂકવાના, સંખ્યા પછી 3 અંક હોય તો 1000 મૂકવાના. આ રીતે આગળ ને આગળ જોતું જવાનું છે આપણે. 2 પછી 2 અંક છે બરાબર. એટલે 2 ગુણ્યા 100 વત્તા ત્યાર પછીનો વારો છે દશકનો વારો. એટલે કે દશકમાં છે 3. 3 ગુણ્યા 3 પછી કેટલી સંખ્યા છે? એક જ છે. એટલે આપણે મૂક્યા 10. 3 ગુણ્યા 10 વત્તા હવે શૂન્યનો વારો. શૂન્ય પછી એકેય સંખ્યા નથી. એટલે 0 ગુણ્યા 1. બરાબર. આ રીતે આપણે તેનું વિસ્તરણ કર્યું. ત્યાર પછી છે 4 અંકની સંખ્યા 5231. આ આપણે એને શબ્દોમાં લખ્યા 5231. હવે તેનું વિસ્તરણ કરીએ. તો આમાં 4 અંક છે એકમ, દશક, 100 ને 1000. 1000મો અંક કયો છે? 5. 5 ગુણ્યા 5 પછી જે 1000મો અંક છે તેના પછી કેટલા અંક છે? 1, 2 ને 3. એટલે આપણે કીધું હતું ને કે એક અંક હોય તો 10 મૂકવાના, 2 અંક હોય તો 100, 3 અંક હોય તો 1000. તો આપણે 5 ગુણ્યા 1000 મૂક્યા. વત્તા ત્યાર પછી 2નો વારો. તો 2 ગુણ્યા 2 પછી કેટલા અંક છે? 2 અંક છે. તો 2 ગુણ્યા 100 વત્તા પછીનો વારો છે 3. દશકમાં છે બરાબર. તો વત્તા 3 મૂક્યા ગુણ્યા તેના પછી એક સંખ્યા છે એટલે 10 મૂક્યા. વત્તા પછી 1નો વારો. 1 પછી એકેય સંખ્યા નથી. તે 1 ગુણ્યા 1. આ રીતે તેનું વિસ્તરણ કર્યું. હવે આપણે થોડીક મોટી સંખ્યા લઈએ તેનાથી પણ, જે 5 અંકની છે 65740. એ 5 અંકની સંખ્યાથી આપણે તેને શબ્દોમાં લખ્યા. હવે તેનું આપણે વિસ્તરણ કરીએ. તો આપણે આમાં એકમ, દશક, 100, 1000 ને 10000. 10000મો અંક 6 છે. તો 6 ગુણ્યા કેટલા મૂકવાના? 10000 વત્તા હવે 10000 કેમ મૂક્યા? તો 6 પછી કેટલા અંક છે? 1, 2, 3, 4. એટલે કે અહીંયા 10000 આવશે. ત્યાર પછી 5નો વારો. વત્તા 5 ગુણ્યા 5 પછી કેટલા અંક છે? 3. તો 1, 2 ને 3 એટલે કે 1000 આવે. વત્તા 7. વત્તા 7 મૂક્યા. તેને ગુણ્યા 7 પછી કેટલા અંક છે? 2. તો તેને ગુણ્યા 100. વત્તા 4. 4 પછી કેટલા અંક છે? 1. તો 10 આવશે. ગુણ્યા 10. અને હજી આપણે શૂન્ય કરવું હોય તો 0 વત્તા 0 ગુણ્યા 1 કરી શકીએ બરાબર. ન કરીએ તો પણ ચાલે. ત્યાર પછી આપણે 6 અંકની થોડીક મોટી સંખ્યા લઈએ. એકમ, દશક, 100, 1000, 10000 ને લાખ. 2,46,853. આ એનું વાંચન થયું. એટલે કે એને આપણે શબ્દોમાં લખીએ આ રકમને. ત્યાર પછી આપણે તેનું વિસ્તરણ કરતાં શીખીએ. તો સૌથી પહેલાં 2 લીધા. 2 ગુણ્યા 2 પછી કેટલા અંક છે? 1, 2, 3, 4 ને 5 અંક છે. તો આપણે મૂકવાના 2 ગુણ્યા 1 લાખ વત્તા 4 ગુણ્યા ત્યાર પછી કેટલા અંક છે? 1, 2, 3, 4. એટલે આવશે 10000 વત્તા 6. 6 પછી કેટલા અંક છે? 6 ગુણ્યા 1, 2 ને 3 એટલે આવશે 1000 વત્તા 8. 8 ગુણ્યા તેના પછી કેટલા અંક છે? 8 પછી 2. તો 8 ગુણ્યા 100 વત્તા 5. 5 પછી કેટલા અંક છે? 1 જ છે. એટલે 5 ગુણ્યા 10 વત્તા 3. 3 પછી એકેય અંક નથી. એટલે 3 ગુણ્યા 1. હવે આપણે અલ્પવિરામનો ઉપયોગ.
તેનો અભ્યાસ કરવાનો છે કે મોટી મોટી આપણે અત્યાર સુધી સંખ્યા બધી જોઈ, તેમાં અલ્પવિરામ શા માટે મૂકવામાં આવે છે ને કઈ જગ્યાએ મૂકવામાં આવે છે તેનો અભ્યાસ આપણે કરવાનો છે. અને વારંવાર અલ્પવિરામનો ઉપયોગ આવે છે તો તેના કારણે અલ્પવિરામને કારણે આપણે સંખ્યાને, જે મોટી સંખ્યા છે તેનું વાંચન સરળતાથી કરી શકીએ અને લેખનમાં આપણને ઘણી રીતે મદદ કરે છે. તો અલ્પવિરામ જે છે આપણી ભારતીય એકમ પદ્ધતિની અંદર કઈ રીતે તેનો ઉપયોગ થાય છે તે પહેલાં સૌપ્રથમ આપણે શીખવાનું છે કે અલ્પવિરામ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં તેનો ઉપયોગ ક્યાં થાય છે અને કઈ રીતે કરવામાં આવે છે. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી 3 અંકો પછી આવે છે. પ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી 3 અંકો પછી આવે છે અને બીજા અલ્પવિરામ 2 અંકો પછી આવે છે. એટલે કે આપણી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ છે આપણી, તેમાં સૌપ્રથમ અલ્પવિરામ જમણી બાજુથી શરૂઆત કરવાની છે અને 3 અંક પછી પહેલું અલ્પવિરામ, અને પછી તો બીજા બધા અલ્પવિરામ એ 2 અંક પછી કરવામાં આવે છે. તો આપણે તેનું એક ઉદાહરણ જોઈએ. તો અહીં જે રકમ બહુ મોટી આપેલી છે, એકમ, દશક, 100, 1000, 10,000, લાખ, 10 લાખ અને કરોડ, કરોડ સુધીની આ મોટી રકમ છે. તો હવે આપણને એમ થાય કે અહીંયા અલ્પવિરામ કઈ રીતે મૂકવું. તો જમણી બાજુથી, જો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં આપણને અલ્પવિરામ મૂકવાનું કે તો જમણી બાજુથી શરૂઆત કરવાની. એટલે કે પહેલું અલ્પવિરામ 3 સંખ્યા પછી મૂકવાનું, 1, 2 ને 3. જમણી બાજુથી ચાલુ કર્યું આપણે અને 3 અંક પછી આપણે જેમ અહીં સૂચનામાં કીધું છે ને એ પ્રમાણે જ કરવાનું છે. જમણી બાજુથી ચાલુ કર્યું, 3 અંકો પછી પહેલું અલ્પવિરામ મૂકવાનું, 1, 2 ને 3. અને પછી બીજા જે અલ્પવિરામ આવે તે 2 સંખ્યા પછી મૂકવાનું છે, બરાબર. એટલું જ યાદ રાખવાનું છે કે સૌપ્રથમ પહેલું અલ્પવિરામ 3 સંખ્યા પછી મૂકવાનું અને પછીના બીજા બધા અલ્પવિરામ, રકમ મોટી હોય તો વધારે પણ અલ્પવિરામ આવે તો તે 2 સંખ્યા પછી મૂકવાનું, બરાબર, ઉદાહરણમાં બતાવ્યા પ્રમાણે. હવે આપણે જોઈએ આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિ. એ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિથી અલગ જ છે. તો આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર પ્રથમ અલ્પવિરામ કે પછીના અલ્પવિરામ હંમેશા જમણી બાજુથી દર 3 અંક પછી કરવામાં આવે છે. કે પહેલું અલ્પવિરામ હોય કે પછીનું અલ્પવિરામ હોય, એ જમણી બાજુથી જ ચાલુ કરવાનું અને દર 3 અંક પછી કરવામાં આવે છે. તો આપણે તેનું પણ ઉદાહરણ જોઈએ. તો અહીં રકમ આપેલી છે તેની આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની, બરાબર. તો તેમાં આપણને કીધું છે કે અલ્પવિરામ મૂકો, આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની રીતે અલ્પવિરામ મૂકો. તો આપણે કીધેલું છે કે જમણી બાજુથી ચાલુ કરવાનું અને દર 3 અંક પછી અલ્પવિરામ આવશે. તો 1, 2 ને 3, અહીં અલ્પવિરામ આવી ગયું, પછીની 1, 2 ને 3 તો પાછું અલ્પવિરામ. એટલે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર ફક્ત એક જ વાત યાદ રાખવાની છે કે જમણી બાજુથી ચાલુ કરવાનું અને દર 3 અંક પછી મૂકવાનું છે, બરાબર. જે ભારતીય લેખન સંખ્યા પદ્ધતિની અંદર જમણી બાજુથી ચાલુ કરવાનું અને સૌપ્રથમ પહેલું અલ્પવિરામ 3 સંખ્યા પછી અને પછી બીજા બધા 2 સંખ્યા પછી મૂકવાના છે, બરાબર. અને આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર જમણી બાજુથી ચાલુ કરવાનું અને દર 3 અંક પછી અલ્પવિરામ મૂકવાનું છે. હવે આ જે આંતરરાષ્ટ્રીય સંખ્યા લેખન પદ્ધતિનું વાંચન છે એ આપણી ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ કરતાં અલગ છે. તો એને કઈ રીતે વંચાય, તો આને વાંચી શકાય આપણે કે 50,801,592 આ રીતે તેને વાંચી શકાય છે. એટલે કે વાંચન પણ અલ્પવિરામ મૂકવાથી સરળતા થઈ જાય છે આપણને અને લખવામાં પણ સરળતા રહે છે. તો હવે આપણે આગળ સ્વાધ્યાય જોઈએ. સ્વાધ્યાય 1.1 તેનો પ્રશ્ન 1, ખાલી જગ્યા પૂરો. એ 1 લાખ બરાબર 10 ગુણ્યા 10,000 કરીએ તો આપણને 1 લાખ મળે. પછી બી 1 મિલિયન બરાબર આપણને અહીં લખેલું છે કે 100,000, તેને ગુણ્યા શું કરવાથી 1 મિલિયન થાય, તેને ગુણ્યા 10 કરવાથી 1 મિલિયન થાય. ત્યાર પછી સી 1 કરોડ બરાબર 10 લાખ ગુણ્યા 10 કરવાથી આપણને 1 કરોડ મળે છે. ત્યાર પછી ડી 1 કરોડ બરાબર તો 10 ગુણ્યા મિલિયન કરવાથી આપણને 1 કરોડ મળે છે. ઈ 1 મિલિયન બરાબર 1 મિલિયન કરવો હોય તો લાખ ગુણ્યા 10 કરવાથી આપણને 1 મિલિયન મળે છે.
ત્યાર પછી પ્રશ્ન 2, અલ્પવિરામ મૂકો અને સંખ્યા લખો. તો આપણને અહીં શબ્દોમાં લખેલું છે પહેલું એ 73,75,307. અહીં શબ્દોમાં લખેલું છે તેને આપણે અંકમાં લખવાનું છે અને પછી અલ્પવિરામ મૂકવાનું છે. તો આપણે અહીં અંકમાં લખ્યું 73,75,307. તો આ આપણે જે છે ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ પ્રમાણે જ તે આપણે અલ્પવિરામ મૂકવાનું છે. તો આપણને ખબર જ છે કે 3 સંખ્યા પછી જમણી બાજુથી 3 સંખ્યા પછી પહેલું અલ્પવિરામ 1, 2 ને 3, પછી હંમેશા 2 સંખ્યા પછી, બરાબર. એટલે 75 પછી પાછું આપણે એક અલ્પવિરામ મૂક્યું. એટલે આ રીતે આપણે શબ્દોમાં લખેલું હોય તેને અંકમાં લખવાનું અને પછી અલ્પવિરામ મૂકવાનું છે. ત્યાર પછીની બીજી રકમ છે જ તે બી, સી, ડી, ઈ તમારે જાતે કરવાનું છે. ત્યાર પછી પ્રશ્ન 3, અલ્પવિરામ મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. આપણે અલ્પવિરામ મૂકવાનું છે અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિની અંદર પ્રશ્ન 3, અલ્પવિરામ મૂકો અને ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં લખો. તો અહીં આપણે એ રકમ આપેલી છે, તો સૌપ્રથમ પહેલાં આપણે અલ્પવિરામ મૂકી દઈએ ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ, બરાબર. તો ભારતીય સંખ્યા લેખન પદ્ધતિ જે છે તેમાં જમણી બાજુથી ચાલુ કરવાનું છે અને 3 અંક પહેલાં પહેલું અલ્પવિરામ મૂકવાનું છે. તો આપણે 1, 2 ને 3 અંક પછી પહેલું અલ્પવિરામ મૂકી દીધું. ત્યાર પછી બીજા અલ્પવિરામ જે મૂકવાના થાય તો આપણે 2 સંખ્યા પછી મૂકવાના છે, બરાબર. તો 2 સંખ્યા પછી આપણે અલ્પવિરામ મૂકી દીધા ભારતીય સંખ્યા લેખન પદ્ધતિમાં. હવે તેને આપણે શબ્દોમાં પણ લખવાનું છે આ રકમને. તો શબ્દોમાં કઈ રીતે લખાય એટલે કે વાંચન કઈ રીતે કરી શકાય? 8,75,95,762. આ રીતે તેને શબ્દોમાં લખી શકાય. ત્યાર પછી જે રકમ આપેલી છે બી, સી અને ડી એ તમારે જાતે તેનો પ્રયત્ન કરવાનો છે. ત્યાર પછી છે પ્રશ્ન 4, આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ મૂકો અને શબ્દોમાં લખો. તો અહીં એ રકમ આપેલી છે, તો આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે આપણે તેમાં અલ્પવિરામ મૂકવાનું છે. તો આપણે યાદ કરી લઈએ કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિ પ્રમાણે અલ્પવિરામ કઈ રીતે મુકાય? એક તો જમણી બાજુથી ચાલુ થાય અને દર 3 અંક પછી અલ્પવિરામ આવે, બરાબર. તો આપણે જમણી બાજુથી ચાલુ કરીએ, દર 3 અંક પછી 1, 2 ને 3 અલ્પવિરામ પહેલું અલ્પવિરામ મૂકી દીધું. ત્યાર પછી પાછું પણ 3 અંક પછી 1, 2 ને 3 અંક પછી અલ્પવિરામ મૂકી દીધું. એટલે આ તો વધારે સરળ છે, આપણે આ રીતે અલ્પવિરામ મૂકી દીધું. હવે આપણે એને શબ્દોમાં વાંચન કઈ રીતે કરી શકાય? 78,921,092. આ રીતે તેને વાંચન કરી શકાય. એટલે કે હંમેશા મિલિયન પહેલાં આવે, બરાબર, ત્યાર પછી 1000. એ રીતે તેનું વાંચન કરી શકાય, એટલે કે તેને શબ્દોમાં લખી શકાય. આજનું તમારું હોમવર્ક છે, જે આપણે સ્વાધ્યાય 1.1ના દરેક પ્રશ્નની અંદર આપણે એક ઉદાહરણ તેનું જોયું, એટલે કે બધામાંથી આપણે એક દાખલો ગણ્યો. તો ઘરે તમારે આખો સ્વાધ્યાય બધા જ દાખલા જાતે ગણવાના છે અને બીજા તમારે એ બધા આખો સ્વાધ્યાય તમારે રફમાં સારા અક્ષરે આખો સ્વાધ્યાય ગણવાનો છે, બરાબર. આજે આપણો આ હોમવર્ક છે, આજે આપણું તમારું બધાનું, બરાબર. તો ખૂબ જ સરસ રીતે આખો સ્વાધ્યાય પૂર્ણ કરજો. ઉદાહરણ પ્રમાણે જે આપેલા છે તેના પ્રમાણે તમારે બીજા દાખલા ગણવાના છે. હવે આજે આપણે કોરોનાની પરિસ્થિતિ ચાલુ છે, તો જ્યારે તમારા ઘરે કોઈ મહેમાન આવે તો સૌપ્રથમ પહેલાં તેને સેનિટાઈઝથી હાથમાં સેનિટાઈઝ કરાવવાનું. ત્યાર પછી તેમને અંદર આવવા દેવાના. આ બધાએ ફરજિયાત કરવાનું છે જ્યારે આપણા ઘરે કોઈ મહેમાન આવે ત્યારે. અસ્તુ.